નમસ્કાર દર્શક મિત્રો, અમે હજી એક નવો કાર્યક્રમ શરૂ કર્યો છે જેમાં એનો વિષય છે આજનો સવાલ. જે પ્રોગ્રામનું નામ છે તેમાં દરરોજ એક નવા વિષય પર વાત કરતા હોઈએ છે. ત્યારે આજની જે ઘટના છે તેમાં રાજકોટમાં જે ઘટના બની છે તેમાં એક લંપટ જે ભુવા છે તેને જે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી, ત્યારબાદ તેની ધરપકડ પણ થઈ છે. ત્યારે જે પ્રમાણે અપડેટ મળી રહ્યું છે, આ પ્રકારના જે ભુવા છે તે લંપટ ભુવાઓ છે, તે મહિલાઓને ક્યાંક ફસાવીને આ પ્રકારનું દુષ્કર્મની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે રાજકોટમાં જે ઘટના બની છે તેને લઈને અંધશ્રદ્ધાને જે ભય અને વિશ્વાસમાં દુરુપયોગનો પણ ગંભીર મામલો છે. વિધિ અને માતાજી નામે જે ભુવાઓ પરિણીતાને વર્ષો સુધી માનસિક અને શારીરિક રીતે શોષણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પરિવાર દ્વારા આબરૂ બચાવવા માટે 2 વખત ઘર બદલવા મજબૂર બન્યો હતો, છતાં આરોપીએ પીછો છોડ્યો નથી. અને સૌથી મોટો સવાલ એ છે કે સમાજમાં હજુ પણ આવા ભુવાઓ અને અંધશ્રદ્ધાને કેવી રીતે પ્રોત્સાહન મળે છે, અને મહિલાઓની સુરક્ષા સામે ઊભા થતા આવા ખતરાઓને રોકવા માટે જવાબદાર કોણ છે. સમગ્ર મામલે આપણી સાથે જોડાયા છે રાજકોટથી વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યા. જયંતભાઈ, આપનું સ્વાગત છે આજના નમસ્કાર. સવાલમાં. જે રાજકોટની જી, આપ વ્યસ્ત હાજી. સમયમાંથી જોડાયા છો અમારી સાથે. અ, જયંતભાઈ, જે રીતે ઘટના આપણે સમગ્ર ઘટનાક્રમ ખબર છે કે ભૂતકાળમાં પણ આવા પ્રકારના જે ભુવાઓ છે તે લંપટ બનીને આ રીતનું કાર્ય કરે છે, પણ જ્યારે ખરેખર જે સાચા અને વાસ્તવિક રીતે જે માતાજીની શ્રદ્ધા અને જે આપણી જે ધાર્મિક જે વિધિ વિધાનને જે શ્રદ્ધા છે તેના ઉપર ક્યાંક દાગ લગાડે છે. આ પ્રકારના જે ઘટનાઓ બને છે, રાજકોટમાં આ ઘટના બની છે, તેને જે લંપટ જે ભુવો છે તેને એક મહિલાને ભોગ બનાવી છે, તેની પાછળ પડીને આ પ્રકારની દુષ્કર્મની જે કૃત્ય કર્યું છે. પણ જે પ્રમાણે એક સારી વાત એ છે કે રાજકોટ પોલીસે આ જે લંપટ જે ભુવો છે તેની ધરપકડ પણ કરી છે. શું કેવું છે આમાંથી? સમાજને કેવી રીતે બચાવી શકાય? એક તો આપણે ખૂબ સારો વિષય લીધો છે. અમે વિજ્ઞાન જથ્થા છેલ્લા 35 વર્ષથી ફિલ્ડ ઉપર કામ કરીએ છીએ અને અમે ભુવા, તાંત્રિકો, મુંજાવરો, પાદરી કે મૌલવી કે કોઈ પણ હોય કે જે ધતિંગ કરનાર છે અને સમાજ સાથે અને ખાસ કરીને મહિલા સાથે શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે, આવા લેભાગુઓને અને લંપટવેડા કરતા હોય એને અમે ખુલ્લા કરીએ છીએ, લોકોના હિતમાં ખુલ્લા કરીએ છીએ અને વાસ્તવિક ચિત્ર એનું રજૂ કરીએ છીએ, લોકો જાગૃત બને. અફસોસની વાત તો એ બિલકુલ. છે કે લોકો સ્વયં જાગૃત થઈને દર 15-20 દિવસે આવા બનાવો ગુજરાતમાં બને છે, તો લોકોએ પણ જાગૃતિ કેળવવાની ખાસ જરૂર છે. રાજકોટનો જે આજી બિલકુલ. ડેમ વિસ્તારની અંદર જે બનાવ બન્યો છે અને આ ભુવા સામે ગુનો દાખલ થયો છે, એની સામે કાર્યવાહી કરી છે, પોલીસે ધરપકડ કરી છે. આ મહિલા છે એ તુષાર સિંધવ નામનો જે ભુવો છે, તાંત્રિક છે, એના ભોગ બની હતી. બરાબર. 1.5 વર્ષ સુધી આ તાંત્રિક છે એની લપેટમાં લઈ અને એનો મજબૂરીનો ફાયદો રહી આર્થિક શોષણ કર્યું, સાથે દુષ્કૃત્ય પણ એને આચર્યું છે. તે સંબંધી ગુનો દાખલ કરવામાં આવેલ છે. લોકોએ જાગૃત એટલા માટે રહેવું જોઈએ કે ભાઈ લોકો લાલચમાં અથવા ત્વરિત પોતાને કોઈ લાભ થાય એવા હેતુથી અને પરિણામ મળે એવા હેતુથી, પુત્ર પ્રાપ્તિ માટે કે કોઈને હેરાન પરેશાન કરવા માટે આ કિસ્સાની અંદર પોતે ધંધા રોજગાર ચાલતો નહોતો અને આ તુષાર સિંધવ છે એના ભોગ બનેલ છે. એનો મજબૂરીનો ફાયદો લઈને પછી એને શોષણનું કામ કર્યું છે. આ તો કિસ્સો છે કે જે પરિવાર આગળ આવીને ગુનો દાખલ કર્યો તો સારી વાત છે. અમુક કિસ્સામાં, હમ. બળાત્કારના કિસ્સામાં કે આર્થિક મોટો બિલકુલ. છેતરપિંડીના કિસ્સામાં ફરિયાદ કરતા નથી, જેથી કરીને આવા ધતિંગબાજો જે બેફામ બની ગયા છે. એટલે હું ખાસ લોકોને કહેવા માંગુ છું કે આપણે ચંદ્ર મંગળ ઉપર વસવાટની તૈયારી કરી છે, પણ માનસિકતા તો ત્યાંની ત્યાં છે, 17મી સદીની છે. તો એમાંથી બહાર આવવું પડશે અને ખાસ કરીને લોકોએ પોતે જાગૃતિ કરીને પરિવારને બચાવે. અને અમે તો એવા કિસ્સા જોયા છે કે પરિવારને છીનબીન આપઘાત કરે તેવા કિસ્સા પણ તાંત્રિકો કરતા હોય છે. તે એવા કિસ્સાનું પણ અમે નિરાકરણ કર્યું અને આવા લોકોને સજા પણ અપાવી છે. વિજ્ઞાન જાથા ખાસ કરીને આવા કોઈ પણ પીડિત વ્યક્તિ હોય તેને મદદ કરે છે. અમે પણ આ પરિવારની મુલાકાત લઈ અને વધુમાં વધુ એના સાગરીતો છે એને પર પણ કાયદાનો સકંજો થાય એવા અમે પ્રયાસ કરી રહ્યા છીએ. બિલકુલ. જે પ્રમાણે જયંતભાઈ આપની જે કામગીરી છે એ વર્ષોથી બધા લોકો જાણે છે, પણ લોકોને ક્યાંક જે પ્રકારે આપણે વાત કરીએ કે વારંવાર ઘટનાઓ બને છે, તો એવી જે લોકોને ત્યારે ખબર એવી એક સૂઝ પડતી હોય કે ભાઈ આ ભૂવો છે એ લંપટ છે, આ પ્રકારનો કોઈ ખરેખર આ એક કોઈ સારી માનસિકતાવાળો માણસ નથી, તો મહિલાઓની સુરક્ષા વધારી શકાય. મહિલાઓને આ પ્રકારના જે તાંત્રિક વિધિવાળા હોય કે ભૂવા હોય લંપટ,
તેનાથી બચાવી શકે તે માટે લોકો જે પરિવારને ખાસ શું તમે સમજ આપશો આના માટે? એક તો ખાસ કરીને અમે પરિવારને કહું છું, પણ એ પેલા સરકારી તંત્ર છે એને ગ્રાસ લેવલે કામ કરવું પડશે. કોર્પોરેશન છે, મહિલા મંડળો છે, NGO હમ. કામ કરતી હોય છે, જાગૃત મંડળો છે, એને ખરેખર સખી મંડળો છે, એને અવગત કરવા જોઈએ કે ભુવા કે તાંત્રિક કોઈ પણ વ્યક્તિના આવી રીતે તમને ઝાડ બિછાવે છે અને આપણે એના સકંજામાં ન આવવું જોઈએ અને પરિવારને બચાવવા જોઈએ. એવી એમ કે એની માનસિકતામાંથી બહાર લાવવા માટે એક સહિયારો પ્રયત્ન કરવો જોઈએ અને પરિવારે એટલું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે સંતાન પ્રાપ્તિમાં અમે કિસ્સામાં જોયું છે કે ઘરને કીધા વગર આવા તાંત્રિક પાસે જઈ અને બળાત્કારના ભોગ બનતા હોય છે અને એને ખાસ કરીને આપણે મેણા ટોણા મારતા હોય છે, જેના કારણે નિસંતાન સ્ત્રીઓ છે આવા ધતિંગબાજો અને આવા લંપટ તાંત્રિકો એના ભોગ બને છે. આવું ન બને એના માટે પરિવારે હિંમત આપવી જોઈએ અને ખાસ કરીને ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ અને સમાજમાં આવા ભોગ બનેલા વ્યક્તિને એને વધુ વધુ પ્રોત્સાહન આપવું જોઈએ. તો અમે તો ખાસ જાથા કામ કરે છે એટલે અમે તો કહીએ છીએ કે જો લોક ચળવળ અને સ્વયં જાગૃતિ થાય તો જ આવા બનાવો અટકે એમ છે. બાકી લોભ અને લાલચની અંદર અને મારું પરિવાર એક જ સુખી થાય, એકના ડબલ ધન પ્રાપ્તિ થાય કે માની લો કે ધંધો રોજગાર મારો સારો અને આવી જે માનસિકતામાંથી બહાર આવવું જોઈએ અને ખાસ કરીને લોભ અને મોહનો ત્યાગ કરશો તો જ તમે આવા ભુવા તાંત્રિકથી બચી શકશો. જયંતભાઈ, બીજું ખાસ મહત્વની વાત એ છે કે શું આપણા કાયદામાં ક્યાંક સુધારો થઈ શકે? કાયદામાં એવો સુધારો થઈ શકે જ્યાં આ પ્રકારના જે ભુવા કે લંપટ કે જે અંધશ્રદ્ધા દ્વારા જે મહિલાઓ કે પછી સગીર છોકરીઓ હોય કે પછી મહિલા હોય કે એ પ્રકારનું જે ભોગ બનાવતા હોય છે, દુષ્કર્મને આચરતા હોય છે, તેનું શારીરિક શોષણ કરતા હોય છે, તો આના પર એક કાયદાકીય મજબૂતી વધે તે માટે કાયદામાં સુધારો થવો જોઈએ. એક તો હું આપની સાથે સંમત છું કે કાયદામાં સુધારો થવો જોઈએ અને ત્વરિત ન્યાયપાલિકાની કાર્યવાહી છે એ પણ ત્વરિત થવી જોઈએ અને આવા કોઈ પણ માની લો દુષ્કૃત્ય કરનાર કે છેડતી કરનાર કે બળાત્કાર કરનારને જેમ બને તેમ જલ્દી વર્ષની અંદર એના પર કાયદો સકોજો એને દંડનીય અને એને ખાસ કરીને સજા પણ ત્વરિત થવી જોઈએ. કાયદાના વિલંબને કારણે આવા ભુવાઓ તાંત્રિકો છે, લંપટ વેડા કરનાર છે, બચી જાય છે. ખાસ કરીને કેસ લાંબો ચાલવાને કારણે જે પીડિત વ્યક્તિ છે એને આવી રીતે ગમે તે પ્રલોભન આપી અને કેસ નબળો કરી નાખતા હોય છે. આવા કિસ્સા અમે અનેક જોયા છે. તો આવા કિસ્સાની અંદર આપણી સરકારે ઓક્ટોબર 2024 ની અંદર અંધશ્રદ્ધા સામે કાયદો બનાવ્યો છે, પણ એનો જે વ્યાપ વધવો જોઈએ, એ લોકોને જાણકારી મળવી જોઈએ. ગામડે લેવલે લોકોને ખબર પડી હતી કે બ્રહ્મા નાખે કે કોઈ ધૂણે કે માની ધૂણીને કોઈ છેતરપિંડી કરે, તમારી પાસે પૈસા પડાવે, માતાજીના નામે ડર બતાવે અથવા તમને સંતાન પ્રાપ્તિનો દાવો આવે, ચમત્કારિક શક્તિનો વાત કરે, તો આની સામે 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે, 50,000નો દંડ પણ છે. પણ અત્યારે જે નવો કાયદો 2024નો બન્યો છે એમાં ઘણા છીંડા રહી ગયા છે. ખાસ કરીને સરકાર છે એ વોટ બેંકને ધ્યાનમાં રાખીને કરતા હોય છે, જેનો લાભ આવા તાંત્રિક લોકોને મળી જાય છે અને આ બાદ બચી જાય છે. આવું ન થવું જોઈએ. એટલે કાયદામાં કડકમાં કડક સજા અને સુધારો કરી અને જે કઈ પોલીસ તંત્ર કાર્યવાહી કરે અને ન્યાયપાલિકામાં પણ ત્વરિત નિર્ણય આવે, જો આવું બધું પરિણામ જલ્દી થાય તો હું માનું ત્યાં સુધી કે આવા બનાવો અટકે તેમ છે. જયંતભાઈ, આપણે આ ચર્ચા કરી છે એમાં ક્યાંક જે આપણું વહીવટી તંત્ર છે તેમજ પોલીસ તંત્ર છે, તો સામાન્ય નાગરિકને જ્યારે આ પ્રકારની તકલીફ જ્યારે જેમ કે કોઈ પણ પ્રકારની લાલસાના કારણે તેઓ આ પ્રકારના ભુવા પાસે જતા હોય છે, જે ધાર્મિક પૂજા વિધિઓ હોય એ જે સામૂહિક થતું હોય છે, જે કાર્યો થતા હોય છે, પણ એના સિવાય ક્યાંક વ્યક્તિગત પારિવારિક રીતે કોઈ નિર્ણય કરીને આ પ્રકારે ત્યાં પહોંચતા હોય, પણ ક્યાંક એ એમ લાગે કે હું તો આમાં કંઈ ખોટી રીતે મારે છેતરી રહ્યા છે અથવા મને શોષણ કરીએ, ત્યારે તાત્કાલિક એને કોઈક સૂઝબૂઝ પડે અને સંપર્ક કરી શકે એના માટેની કોઈ વ્યવસ્થા ઊભી ના થવી જોઈએ, જેમાંથી તે જેમ કે આપણે અલગ જે મહિલાઓ માટેની હેલ્પલાઇન હોય છે, તો આ વૃદ્ધો માટે અલગ જે હેલ્પલાઇન હોય છે, આ પ્રકારની હેલ્પલાઇન દ્વારા ડાયરેક્ટ એ સીધી વાતચીત કરીને વ્યવસ્થામાં એ સલાહ સૂચન કરી શકે અને એ તેની જે પ્રાથમિક માહિતી આપીને ઝડપથી તે બહાર નીકળી શકે એવી કોઈ હેલ્પલાઇન. એક તો ખાસ પ્રવીણભાઈ તમે જે વાત કરી છે તો મને એના ઉપરથી લાગે છે કે એક સુઝાવ છે આપનો અને મને પણ ગમ્યો છે
કે જેમ હમ માની લો કે મહિલા છે અત્યારે 112 કાર્યવાહી થાય છે, ખાસ કરીને વૃદ્ધો માટે છે, જુદી જુદી માની લો કે લાંચ રૂશ્વત માટે અલગ અલગ છે. તો અંધશ્રદ્ધા માટે પણ હું માનું છું ભવિષ્યની અંદર હેલ્પલાઇન આવે તો ખૂબ અસરકારક પરિણામ આવે એવું હું 100% માનું છું. એટલા માટે કે જે લોકો આવા તાંત્રિક કે એવા ભુવા ભરાડી કે આવું છેતરપિંડી દુષ્કર્મ કરનાર હોય એની સામે જલ્દી કાર્યવાહી થાય એમાં નિઃશંકપણે હું કહી શકું કે કંઈક પરિણામ આવે. તો આ એક આપનું સૂચન છે અને એ વાતને વધાવું છું એટલા માટે કે જો સરકાર ત્વરિતમાં ત્વરિત અંધશ્રદ્ધાના ભોગ બનેલા હોય કે આવા ભુવા ભરાડી મૌલવી કે પાદરી કે કોઈ પણ હોય જેવું દુષ્કૃત્ય કરતા હોય તેના માટેની જે લોકોને જાગૃત થાય અને મદદરૂપ થાય એના માટે હેલ્પલાઇન તાત્કાલિક શરૂ થવી જોઈએ. એનાથી પરિણામ જલ્દી આવશે અને આવા કોઈ આવા લેભાગુ હોય છે એ ભાગી ન શકે, ફરાર ન થઈ શકે અને તાત્કાલિક એક્શન પોલીસ તંત્ર લે તો પરિણામ આવશે ને ખાસ કરીને આવા બનાવોનું પુનરાવર્તન નહીં થાય એવું હું સ્પષ્ટપણે માનું છું. એટલે મહિલાઓને, પરિવારને, બધાને સામાજિક કે આવા જ્ઞાતિ મંડળો છે કે સમાજના જુદી જુદી સંસ્થાઓ કામ કરતી હોય છે, સ્વયં સંચાલિત બધી કામ કરતી હોય છે, એના પર પણ આવી ગોષ્ઠી રાખી અને આવા ભુવા તાંત્રિકોથી ભોગ ન બને અને એની જાગૃતતા કેળવાય તો હું માનું ત્યાં સુધી અંકુશ આવી શકે તેમ છે. જયંતભાઈ, આપને અંતિમ સવાલ કે લોકો વધુ જાગૃત થાય, જે કે આ એક ઘટનાક્રમ તો આ પ્રકારના બનતા રહેવાના, પણ હજુ પણ તમે પણ કામ કરો છો, અમે પણ મીડિયાના માધ્યમથી કામ કરી રહ્યા છે. લોકો માટે અંતિમ જે કહેવાય કે એક સારો સંદેશ શું આપી શકો કે જેનાથી આ પ્રકારની ઘટનાઓમાં લોકો થોડુંક એમાંથી બચી શકે, સચેત થઈ શકે? એક તો ખાસ કરીને હું આપના માધ્યમ દ્વારા, આપની ચેનલ દ્વારા હું ખાસ લોકોને એવી અપીલ કરું છું કે કોઈ પણ આવા ધર્મના ઓઠા હેઠળ કે ધાર્મિક કપડાં પહેરી કે કોઈ પણ હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ ઘટનામાં આવો કોઈ પણ બનાવ બને તો લોકોએ તુરંત પોલીસ તંત્રનો સંપર્ક કરવી અથવા વિજ્ઞાન જાતાનો પણ સંપર્ક કરી શકે. અમે બધાને મદદ કરીએ છીએ. રાતના 2 વાગે પણ અમે મદદ કરી, અનેક દાખલાઓ છે. તો અને ખાસ કરીને જે બનાવ બન્યો છે અને ઈ બનાવનું માની લો કે પારદર્શિકતા હોય અને પુરાવા ખાસ રાખવા જોઈએ કે એના કોઈ પણ આવા તાંત્રિકના કે એવા લંપટવેડા કરનારના તમારી પાસે પુરાવા હશે તો અસરકારક પરિણામ અને સજા પણ થશે. એટલે લોકોએ આવા બનાવોનું તરત જ પરિવારને વાત કરી અને પોલીસ તંત્ર પાસે રૂબરૂ જઈ અને જ્યાં પોલીસ મદદરૂપ ન થાય માની લ્યો કે તો અમને વિજ્ઞાન જાથાને સાથે રાખીને કામગીરી કરી શકે છે. અને આવા બનાવો નું કોઈ પણ ભોગ બનેલા હોય તો જાગૃતતા કેળવવી જોઈએ અને પોલીસ ફરિયાદ કરવા માટે આગળ આવવું જોઈએ તેવી વિજ્ઞાન જાથા લોકોને અપીલ કરે છે. જયંતભાઈ, આજનો સવાલ જે વીઆર લાઈવના ખાસ કાર્યક્રમમાં આપે જોડાયા, આપનો સમય, કિંમતી સમય નીકાળીને લોકોને જાગૃત કર્યા, આપનો અભિપ્રાય આપ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ જ રીતે રોજ નવા વિષય સાથે, નવા મુદ્દા સાથે અમે જોડાઈશું અને અમે ચર્ચા કરીશું, લોકો વિશે જાગૃત કરીશું, લોકોના અભિપ્રાય પણ મેળવીશું. આવતીકાલે પણ નવા વિષય સાથે જોડાઈશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.